જેનજીના આંદોલનનો બીજો જે ફાયદો જેને થાય તેને એક ફાયદો દેશને થવાનો કે એક તો બીંબા ઢાળ પદ્ધતિ નાબૂદ થવાની અને કૌશલ્યવાનોને તક મળવાની. આપણે ત્યાં આ પદ્ધતિ નથી કે શિક્ષા મંત્રી તરીકે શિક્ષાનો પીએચડી હોય એને જે અમેરિકામાં આવો જ ડકો છે. એક વખત ટ્રમ્પ અને એની સામે જે કોઈ ભાઈ હોય ત્યાં બે જ લોકોની પેલા તો ચૂંટણી થાય. આપણે જેમ અહીંયા નરેન્દ્ર મોદી ને રાહુલ ગાંધી સમજો ને બે ને ઉભા રાખો. આપણે ત્યાં પ્રધાન ને હવે ઈ કેટલું ભણ્યા છે રામ જાણે ને ઈ પાછા શિક્ષણ મંત્રી હોય ને ફલાણા મંત્રી હોય જેને ટપો ન હોય લશ્કર ક્યાં લડે. પણ આગળ આખો દેશ સમજી જાય કે નંદન નીલેકણી કોણ. એને એક લીટીમાં કેવું હોય તો હું ને તમે આધાર કાર્ડ તો બધાએ જાણ્યું. આધાર કાર્ડ તો છે ને બધા પાસે. આધાર કાર્ડના જનેતા. આધાર કાર્ડ એની જ વિચારધારાનું બીજ છે. આવા બધા ખાનખાના લોકોની ટાસ્ક ફોર્સ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી. પ્રશ્ન હવે એ છે, તમે જે હવે તમારો પ્રશ્ન કે રાજનીતિમાં ફેરફાર શું આવી શકે, આ પહેલને જો સરકાર અનુસરવા માંડે તો 100% રાજનીતિમાં ફેરફાર આવે. જુઓ, સોશિયલ મીડિયાને લાગે વળગે ત્યાં સુધી તો થયો છે, બરાબર. એને હવે પ્રજા એનો મત વ્યક્ત કરવા એને એક પ્લેટફોર્મ મળ્યું. અત્યાર સુધી શું થતું હતું કે મનમાં પણ નહીં, મનમાં આપણે કહીએ એમ તમે બોલો પણ કોઈ સાંભળવા વાળું તો જોઈએ. સરકારે પણ હવે સમજવું પડશે કે બીંબા ઢાળ પદ્ધતિ નહીં હાલે, વાયદાના વેપાર નહીં હાલે. તમારે પરફોર્મન્સ હી પૈમાના, તમારે ડિલિવરી કરવી પડશે. કોઈ પણ ભોગે એને સારામાં સારું માલ આપણે કહીએ ને આપવો પડશે. તમારે બધાને સાથે લઈને ચાલવાની જરૂર છે, કેવળ યુવાનો પણ નહીં. નંબર 1. નંબર 2, તમારી મેચ્યોરિટીની બહુ આવશ્યકતા હોય છે, કારણ કે રાજનીતિ છે જવાબદારી વાળું તંત્ર છે. એટલે કોકરોચ જનતા પાર્ટીએ છે ને થોડુંક બાલિશતા જે છે ને છોડી દેવી પડે. જો એને લંબી રેસ કા ઘોડા બનવું હોય રાજકારણમાં તો આ બાલિશતા, આ નાદાનિયત, આ નિર્ફિકરી એ બધું છોડી દેવું પડે. ગંભીર, જવાબદારી વાળું અને ખાસ કરીને વિનમ્ર અને શાલીનતા છોડવી ન જોઈએ. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની, કે જેમણે આંદોલન થકી ધર્મેન્દ્ર પ્રધાન જે છે તેમનું રાજીનામું લીધું છે. ઉલ્લેખનીય છે કે દેશની અંદર અનેક વખત આંદોલનો થયા છે, પરંતુ આ જે આંદોલન 36 દિવસ ચાલ્યું ને ત્યારબાદ જે પરિણામ મળ્યું ત્યારથી જે જેનજી અને યુવાનો જે છે તે જાગૃત થયા હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ પણ થયો છે કે જે આંદોલન થયું પછી શું, હવે આગળની રાજનીતિ કેવી હશે, તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા પણ આપણે જોયું કે ટાસ્ક ફોર્સ જે છે તેમની રચના મુદ્દે પણ પોતે ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવ્યા હતા અને તેમને ચર્ચા કરી હતી. ત્યારે હવે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. તેમની સાથે જ વાત કરીએ. સર, જે પ્રમાણે આંદોલન થયું, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું પણ આપી દીધું અને જેનજી જે છે તે પણ જાગૃત થયા અને રસ્તા પર આવ્યા અને આખરે સરકારે ઝૂકવું પડ્યું. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવે જે રાજનીતિ છે તેમાં કેવા ફેરફારો આવશે આ આંદોલન બાદ અને આગળની રાજનીતિ કેવી રહેશે? બિલકુલ શ્રેષ્ઠ મુદ્દો પણ છે ને સારો પ્રશ્ન છે. જેનજીના આંદોલનનો બીજો જે ફાયદો જેને થાય તેને એક ફાયદો દેશને થવાનો કે એક તો બીંબા ઢાળ પદ્ધતિ નાબૂદ થવાની અને કૌશલ્યવાનોને તક મળવાની. સરકારે જે ટાસ્ક ફોર્સ ની રચના કરી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેતી હતી નીટ સહિતની, સમજો ને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એના પેપર લીક થઈ જતા હતા. એટલે સરકારે, નહીતર પેલા જમાનામાં શું થતું, કોઈ પણ ઘટના બને એટલે સરકાર શું કે સમિતિની રચના કરી. સમિતિ કોણ હોય? આલ્યા માલ્યા જમાલ્યા, ઈનો ઈ, જેમાં કોઈનામાં અક્કલનો છાંટો ન હોય. આ વખતે આખી ફેરફાર કરી છે સરકારે. બિલકુલ તમે જુઓ, જે કઈ એને 6 સભ્યો આપણી નજર સામેના નામે છે ને હું તમને એના ક્વોલિફિકેશન કહું કે પહેલી વખત એવું બન્યું કે ક્વોલિટી આધારિત અથવા તો ટેલેન્ટેડ વ્યક્તિઓની મદદ સરકારે લીધી અને આ પહેલ બહુ સારી છે. દેશભરના તમામ કૃષિ નીતિ ઘડતી વખતે જે કૃષિ નિષ્ણાંતો હોય એની જ મદદ લેવી જોઈએ. આપણે ત્યાં આ પદ્ધતિ નથી કે શિક્ષા મંત્રી તરીકે શિક્ષાનો પીએચડી હોય એને જે અમેરિકામાં આવો જ ડકો છે.
એક વખત ટ્રમ્પ અને એની સામે જે કોઈ ભાઈ હોય ત્યાં બે જ લોકોની પેલા તો ચૂંટણી થાય. આપણે જેમ અહીંયા નરેન્દ્ર મોદી ને રાહુલ ગાંધી સમજો ને, બે ને ઉભા રાખો, આખો દેશ પેલા મત આપે, પછી બીજી ચૂંટણી નહીં, પછી જે જીતે એની ઈચ્છા પડે એને, અને એ ક્વોલિફાઈ થયેલા લોકોને જે તે ક્ષેત્રના પ્રધાન બનાવે. એટલે ટપ્પો તો પડે. આપણી ભાષામાં સમજે એમ કહું કે ડોક્ટર મનમોહન સિંહને તમે નાણામંત્રી બનાવો, અથવા તો રઘુરામ રાજન એને તમે નાણામંત્રી બનાવો તો કઈ ખામી આવે? તમે સેમ પિત્રોડાને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બનાવો, પ્રધાન બનાવો તો કઈ ખામી આવે? તમે આપણા AK સિંહ હતા જે સૈનિક હતા, એને તમે રક્ષા મંત્રી બનાવો તો કઈ ખામી ન આવે. અને અબ્દુલ કલામ જેવા વ્યક્તિ હોય એને તમે મિસાઇલ નો આપણો જે પ્રોજેક્ટ છે એના તમે હેડ બનાવો તો ખામી ન આવે. આને થયું કૌશલ્યવાન આધારિત વ્યવસ્થા તંત્ર. તો આ અત્યારે જે ગોબા ચાળી થઈ ને એ ન થાય. આપણે ત્યાં પ્રધાનને હવે ઈ કેટલું ભણ્યા છે રામ જાણે, ને ઈ પાછા શિક્ષણ મંત્રી હોય ને ફલાણા મંત્રી હોય, જેને ટપો ન હોય, લશ્કર ક્યાં લડે? એટલે સરકારે અત્યારે જૈનજીના આંદોલન પછી એક ટાસ્ક ફોર્સની રચના કરી. એનું કામ છે પેપર લીક થતું અટકાવવાનું. એના અધ્યક્ષ બનાવ્યા નંદન નીલેકણીને. આપણે બધા જાણીએ છીએ કે નંદન નીલેકણી જે છે એને જો આપણા દેશના લોકોને પેલા ઓળખાણ આપી હોય તો એ સાદી ઓળખાણ આપી દો, બીજી બધી ઓળખાણ થોડી હાઈ લેવલની છે. પણ આગળ આખો દેશ સમજી જાય કે નંદન નીલેકણી કોણ. એને એક લીટીમાં કેવું હોય તો, હું ને તમે આધાર કાર્ડ તો બધાએ જાણ્યું, આધાર કાર્ડ તો છે ને બધા પાસે, આધાર કાર્ડના જનેતા. આધાર કાર્ડ એની જ વિચારધારાનું બીજ છે. જેની પાસે આધાર કાર્ડ છે એને સમજવાનું આ નંદન નીલેકણીની ભેટ છે. એટલે હવે એ કેટલો એનો IQ હશે તમે માપી લ્યો. પહેલી વાત, 2006 માં પદ્મભૂષણ એને આપવામાં આવ્યું હતું સરકાર તરફથી. અને ટાઈમ મેગેઝિન જે છે એને દર વખતે બહાર પાડે ને કે ભાઈ 100 જેટલા દેશના એશિયાના સૌથી શક્તિશાળી માણસો કોણ, એ 100 માં પણ એક વખત તેઓશ્રીનું નામ આવી ચૂક્યું છે. નંદન નીલેકણી એ IT ના ક્રાંતિકારી તરીકે પ્રખ્યાત છે. IT ક્રાંતિ લાવવામાં એનો સિંહ ફાળો છે. અને ડિજિટલ ગવર્નન્સ જે કે ડિજિટલ ગવર્નન્સ, હવે સરકાર એમ કે છે ને ઓનલાઈન જે છે, કેટલીક વખત નરેન્દ્ર મોદી આમ તમે જુઓ તો ઓનલાઈન વર્ચ્યુઅલ સભા કરે છે. વર્ચ્યુઅલ એટલે કે તેઓ શ્રી અહીંયા આવે નહીં, ભલે દિલ્હી બેઠા હોય, અહીંયા મોટો પડદો મૂકી દે ફિલ્મનો, એમાં પોતે લાઈવ ભાષણ કરતા હોય. એવો આપણે હવે શબ્દ સાંભળતા થયા વર્ચ્યુઅલ. ઈ બધી બાબતોમાં આ નંદન નીલેકણીની દેન છે, અથવા તો એનો વિચાર છે એમ કે તો ચાલે. આધાર કાર્ડ 2009 થી આ ભાઈએ જ મૂક્યું છે. એવી રીતે એ ભાઈ જે છે અત્યારે તમે ને હું UPI થી જે પેમેન્ટ ટ્રાન્સફર થાય છે ને, વડાપ્રધાન નથી કહેતા ખેડૂતોને તમારા ખાતામાં તપાસ કરી લ્યો પૈસા આવ્યા કે નહીં, ઈ જે વાત છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર એના ખાતામાં જ જાય, વચેટીઓ કોઈ નહીં. ઈ વ્યવસ્થા પણ નંદન નીલેકણીએ ગોઠવી. આવા ખ્યાતનામ વ્યક્તિ જે છે, ઇન્ફોસિસ નામની વર્લ્ડ લેવલની ખ્યાતનામ કંપની છે દેશની, એના પણ તેઓ સહસ્થાપક છે. એટલે નંદન નીલેકણીને પર રાખ્યા. પછી ઈસરોના પૂર્વ અધ્યક્ષ આ ડોક્ટર S સોમનાથ, ઈસરો આપણી એરોસ્પેસ ની એજન્સી છે ઈસરો, જે ઉપગ્રહો વગેરે બધું બ્રહ્માંડમાં છોડ્યા કરે છે, એના પૂર્વ અધ્યક્ષ છે ડોક્ટર S સોમનાથ. અને ઈ એરોપ્લેસ વિજ્ઞાની તરીકે પણ વિખ્યાત છે, વિશ્વ વિખ્યાત. ત્રીજું નામ છે તપન ડેકા, IB ના પૂર્વ ડિરેક્ટર, એટલે કઈ ઘટે નહીં. ઇન્ટેલિજન્સ બ્યુરો ના, દેશના ઇન્ટેલિજન્સ બ્યુરો ના એના જો ડિરેક્ટર રહી ચુક્યા હોય તો ક્યાં ક્યાં હું હાલે છે એ બધું IB ના વડા તરીકે ક્યારે રહ્યા હોય. એટલે એમાંય કઈ ઘટે નહીં. એવી એક ત્રીજી હસ્તી ઈ છે. ચોથી છે V કામકોટી, પ્રોફેસર V કામકોટી. ઈ IIT ચેન્નઈ મદ્રાસના ડાયરેક્ટર છે અને કોમ્પ્યુટરના સાયન્ટિસ્ટ છે. આ 4 અને 5મું જેનું અનુસંધાન આપણા ગુજરાત સાથે છે અને ખાસ કરીને રાજકોટ સાથે પણ છે, એવા અનિતા કરવાલ. આપણે ત્યાં
એસીપી કે ડીસીપી તરીકે અતુલ કરવાલ કલેક્ટર કે જે કઈ અહીંયા રહી ગયું, બંને પતિ પત્ની અહીંયા સારી પોસ્ટ ઉપર રહી ગયા છે. અનિતા કરવાલ પણ અતુલ કરવાલ પણ. એ અનિતા કરવાલ છે એ 1988 ના બેચના 1988 ની બેચના આઈપીએસ છે અને ગુજરાત કેડરના. અને એ અને એના હસબન્ડ એટલે અતુલ કરવાલ, આ બે ના નામ સાથે એક રેકોર્ડ એ અંકિત છે સુવર્ણ અક્ષરે, કે આ બંને કપલ એવું છે જેણે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848 મીટર, આ બે આઈપીએસ એવા છે કે આઈપીએસ તરીકે ભારતના કોઈએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, આ કપલે સર કર્યો છે. બોલો, આખો માઉન્ટ, હા, માઉન્ટ એવરેસ્ટ. આવા બધા ખાનખાના લોકોની ટાસ્ક ફોર્સ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી. પ્રશ્ન હવે એ છે, તમે જે હવે તમારો પ્રશ્ન કે રાજનીતિમાં ફેરફાર શું આવી શકે, આ પહેલને જો સરકાર અનુસરવા માંડે તો 100% રાજનીતિમાં ફેરફાર આવે. કારણ કે કૌશલ્ય આધારિત, તમે જો હવે શિક્ષા પદ્ધતિ પર સરકાર બનાવતી હોય કૌશલ્ય આધારિત, એટલે કે લોકો ડિગ્રી લઈને કોલેજ જઈને બહાર પડે એમ નહીં, એનામાં એવી આવડત હોય કે બહાર જઈને બોજારૂપ ના બને, એના પરિવારને ટેકારૂપ બને. શિક્ષા પદ્ધતિ એવી હોવી જોઈએ. હવે બધું ભણી લીધા પછી પાછો એ બધી ફાઇલો લઈને જાય, મને નોકરી આપો નોકરી આપો, એ કઈ ભણ્યો ન કહેવાય. કંપની એને ગોતવા આવવી જોઈએ, કંપની પોતે, એને કૌશલ્ય આધારિત શિક્ષા કહેવાય, સ્કિલ્ડ બેઝ. તો સરકાર પ્રજા પાસેથી સ્કિલ્ડ બેઝ એજ્યુકેશન થી માંડીને બધી આધાર રાખતી હોય તો પ્રજા સરકાર પાસેથી સ્કિલ્ડ બેઝ આવા બધા અધિકારીઓની આશા શું કામ ન રાખે? એટલે ટાસ્ક ફોર્સ એમાંનું પહેલું કદમ છે કે એમાં મેં તમને અત્યારે વર્ણન કર્યા એવા બધા જ ખાનખાના લોકો જે છે એને સામેલ કર્યા છે. આનો અર્થ એમ છે કે ભવિષ્યમાં પણ બીજી કોઈ, હવે કૃષિ નીતિ હોય, રક્ષા નીતિ હોય કે બીજી કોઈ પણ નીતિ આપણે ઘડવાની થાય ત્યારે એ નીતિના જાણકાર એક્સપર્ટ્સ ભલે પછી રાજનીતિમાં હોય કે ન હોય, એવા લોકોની મદદ લેવી જોઈએ, જેથી, જેમ કે માહિતી ને પ્રસારણ વિભાગ, હાલો આપણી ભાષામાં વાત કરો, માહિતી અને પ્રસારણ વિભાગ છે, એમાં ભલે એને યોગ્ય લાગે એવા દિલ્હીથી માંડીને દેશના જે કોઈ સારા પત્રકાર હોય, જેને ખાનખાના કહી શકાય, પત્રકારોમાં પણ જેની હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હોય, જેમ કે કાંતિ ભટ્ટ આપણે ત્યાં થઈ ગયા, અને નેશનલ લેવલે જો તો હું તમને કહું, ભાઈ નામ ભૂલી ગયો હમણાં, તમને કહું છું, ઇન્ડિયન એક્સપ્રેસ ના અરુણ શૌરી. એક જમાનામાં તો હસમુખ ગાંધી હતા, આપણે ગુમાવ્યા ગુજરાતના. હસમુખ ગાંધી ભાવનગરમાં ભણેલા ને મુંબઈમાં ઇન્ડિયન એક્સપ્રેસનું સમકાલીનનું નામનું છાપું એના તંત્રી હતા. એની પેલા જન્મભૂમિ પ્રવાસીમાં એ ડેપ્યુટી એડિટર હતા અને અહીંયા એડિટર બન્યા સમકાલીનના. સમકાલીનના એ 5-10 વર્ષનો ગાળો, હસમુખ ગાંધીના વખતનો ગાળો સમકાલીન છાપું છે ને, એના એક એક અંક, એક કોપીના 100 રૂપિયાથી 1000 રૂપિયા આપવા વાળા માણસો આજે પડ્યા છે ને કોપી નથી આપતા કોઈ. તમે વિચાર કરો છાપાની વેલ્યુ કેટલી. એક કોપીના 100 રૂપિયા તો મને આપે તો હું લેવા તૈયાર છું. સમકાલીનના હસમુખ ગાંધીના વખતના છાપા જો કોઈ એક કોપીના 100 રૂપિયા માગે તો હું દેવા તૈયાર છું. એનો અર્થ શું થયો? એ કન્ટેન્ટ એવું હતું, તમે વાંચો તો ખાલી છાપામાં ખબર, એ ખબરીલાલ નહોતા, એ ખબરદાર કરતા હતા બધાને, એવા હતા હસમુખ ગાંધી. તો માહિતી અને પ્રસારણ વિભાગમાં કઈક ફેરફાર કરવો હોય તો મેં તમને કીધું, કાંતિ ભટ્ટ છે કે હસમુખ ગાંધી હતા કે અરુણ શૌરી છે, એવા લોકો જે છે એવાની મદદ લે તો એમાં કઈ ખામી ના આવે એમ કહું. એટલે આ તમે જે પ્રશ્ન કર્યો ને, એ નીતિ તરફ દેશની સરકારો જઈ રહી હોય તો એ બહેતરીન વાત છે કે કોઈ પણ જટિલ સમસ્યાનો ઉકેલ જે કેટલાક એ ક્ષેત્રના કામયાબ લોકો જે છે, ભલે રાજનીતિમાં ન હોય પણ એની મદદથી જો કરવામાં આવે તો દેશમાં બહુ ઓછું નુકસાન થાય, વધુ ફાયદો થાય. જી જી બિલકુલ સર, તમે કહ્યું તે પ્રમાણે જે આંદોલન થયું સર, તે આંદોલન બાદ લાગે છે કે હવે દેશનો યુવાન છે તે જાગૃત થયો છે, આજે સરકારને સવાલ કરતો થયો છે?
જુઓ, સોશિયલ મીડિયાને લાગે વળગે ત્યાં સુધી તો થયો છે, બરાબર. એને હવે પ્રજા એનો મત વ્યક્ત કરવા એને એક પ્લેટફોર્મ મળ્યું. અત્યાર સુધી શું થતું હતું કે મનમાં પણ નહીં, મનમાં આપણે કહીએ એમ તમે બોલો, પણ કોઈ સાંભળવા વાળું તો જોઈએ. તમે સમજો, પ્લેટફોર્મ તો હતું નહીં, મીડિયા પણ સીમિત હતું, છાપા હોય કે પ્રિન્ટ ટેલિમીડિયા હોય એમાં એનો અવાજ પહોંચતો નહીં. આપણે એનો અવાજ ઉઠાવીએ એ જુદી વાત છે, પણ એનો અવાજ પોતાની રીતે પહોંચતો નહીં. હવે સોશિયલ મીડિયા આવી ગયું છે, દરેકના ખીચામાં મોબાઈલ છે, ઇન્ટરનેટ કનેક્શન વાળો સ્માર્ટફોન છે. હવે એને પોતાને જ્યારે અન્યાય થાય અથવા તો કોઈક મુદ્દો સૂજે, એ પોતે યા તો વિડીયો બનાવે કે બ્લોગ્સ લખે કે કોઈ પણ આર્ટિકલ લખે કે કેરિકેચર બનાવે કે ગમે એ કરે, એ સીધું વોટ્સએપમાં વાયરલ કરે, સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મમાં વાયરલ કરે, આખા જગતને એના વિચારની ખબર પડી જાય. એટલે હવે સમાજમાં લોકો પૂછતા તો થયા છે, એ ગેરંટી છે. આટલો જાગૃત તમે કહો છો, બિલકુલ સાચી વાત છે. હવે કોઈ પણ માણસ છે ને, એ પોતાની પીડાથી સહન નથી કરતો, એ પીડા વ્યક્ત કરતો થયો છે અને સવાલ કરતો થયો છે, નક્કી. હવે એના પછીનો સ્ટેપ એ છે કે સરકારે પણ હવે સમજવું પડશે કે બીંબા ઢાળ પદ્ધતિ નહીં હાલે, વાયદાના વેપાર નહીં હાલે. તમારે પરફોર્મન્સ હી પૈમાના, તમારે ડિલિવરી કરવી પડશે. કોઈ પણ ભોગે એને સારામાં સારું માલ આપણે કહીએ ને આપવો પડશે, ગુણવત્તા વાળો. હવે તમે એમ કહેશો કે ના ના અમે અમારે સરકાર કટિબદ્ધ છે ફટિબદ્ધ, એવી કોઈ શબ્દમાં કોઈ માનતા નથી. આ ટાસ્ક ફોર્સ છે. તમે જુઓ, આ અત્યારે કોકરોચ જનતા પાર્ટીથી માંડીને વિપક્ષો હજી આમાં આંદોલન જારી રાખ્યું છે એને, પણ એક પણ માણસે ટાસ્ક ફોર્સની ગુણવત્તા ઉપર સંદેહ પણ કર્યો નથી કર્યો. શું કામ? કાબેલિયતની ચરમસીમા કહી શકાય એવા બધા લોકોને એમાં મૂક્યા છે. તો સરકારે એટલું સમજવું, જનતા તો એમાં જુઓ, જનતા રાહત પામી ને કે ના, બેસ્ટ ઓફ ધી બેસ્ટ. હવે આ લોકો શું કરશે, એ પ્રશ્નપત્રો છે એની ડિજિટલ સુરક્ષા કઈ રીતે કરવી એમાં આ લોકો નિપુણ છે. પછી પાછું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ થઈ શકે એની પણ એની પાસે વ્યવસ્થા છે, બાયોમેટ્રિક વેરિફિકેશનની. અને ડેટાની સિક્યુરિટી રહે એના માટે પણ અભેદ કિલ્લા જેવું એની પાસે આવડત છે, એવી ટેકનોલોજી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અત્યાર સુધી જે બિંબા ઢાળ પદ્ધતિથી હાલતું હતું એને બદલે હવે આ લોકોનું ટાસ્ક ફોર્સ વાળાનો જ્ઞાનનો લાભ લેશે તો એને આ પ્રકારની બધી વ્યવસ્થા મળવાની, જેથી કરીને અત્યારે જે ડખો છે આ પેપર લીક થવાનો, એ હવે ભૂતકાળ બની જાય. અને સરકાર જો એક વખત આમાં સફળ થાય, કારણ કે સરકારને એક વાત તો થઈ ગઈ કે સંસદમાં વિપક્ષો હજી ભલે હોબાળો મચાવતા હોય, પણ ટાસ્ક ફોર્સ વિશે કોઈને સંદેહ નથી અને એનામાં કોઈને એની નીતિ વિશે કોઈને એમ આશંકાય નથી. તો આવી રીતે આ દેશ તો બહુરત્ના વસુંધરા, દેશમાં ગુણિયલ લોકોની કોઈ તાણ નથી, એને પ્લેટફોર્મની જરૂર હતી, જે સરકારે પહેલી વખત પહેલ કરી એમ કહું તો ચાલે. તો આવી રીતે આવા જે નિપુણ લોકો છે, કામયાબ લોકો છે, એની મદદ લઈ અને દેશના કેટલાક જટિલ પ્રશ્નો હલ કરવાની કોશિશ કરે તો મયુરભાઈ આ બહેતરીનમાં બહેતરીન વિકલ્પે છે અને જનતા માટે સુખાકારીનો છે. હજી તમને એમાં એક ઉમેરી દઉં, હવે પછી જે ગુજરાતમાં શરૂ થયો છે અને દેશમાં શરૂ થવાનો અનામતનો મુદ્દો, એમાં પણ આવી જે ટાસ્ક ફોર્સની મદદ લેવી જોઈએ. જે લોકો આ ક્ષેત્રના નિષ્ણાત હોય કે જે અનામતની નીતિ શું છે, એનો ઉદ્દેશ શું હતો, વર્તમાન સ્થિતિ શું છે, આમ ન રહીએ તો ભવિષ્યમાં શું થઈ શકે અને વર્ગ વિગ્રહ થાય કે કેમ, શું છે, એના જે પીએચડી નિષ્ણાંતોમાં નિષ્ણાંતો હોય, જેમ કે આ નંદન નીલેકણી મેં તમને કીધું કે આઈટીના ક્રાંતિકારી છે, એવી રીતના અનામતના મુદ્દે પણ એ પછી સુપ્રીમ કોર્ટના જજ હોય તો હાલે કે બીજા કોઈ વૈચારિક હોય તો હાલે, પણ જે એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, રાજનીતિથી પર એવા કેટલાક ન્યુટ્રલ લોકો જેનું દેશમાં મૂલ્ય હોય, એની કૌશલનું, જેમ કે રતન ટાટા, ઉદ્યોગપતિ તો બધા થઈ ગયા, પણ રતન ટાટા જે છે એની વાત જુદી હતી. એની વાતને લોકો જો ઈ જયારે એનો દેહાવસાન થયું રતન ટાટાનું, તો આખા દેશે એમ માન્યું કે અમે અમારો પરિવારનો સભ્ય ગુમાવ્યો. એ કેવડી મોટી વાત છે સાહેબ. આવું તે હોય ને તો કેટલાય જીવે મરે છે, પણ કાંઈ નહીં. માણસ રતન ટાટાનું દેહાવસાન થયું, આખા દેશે એમ માન્યું કે અમે અમારો પરિવારનો સદસ્ય ગુમાવ્યો. એમ કેટલાય આપણા દેશમાં એવા લોકો છે
જેને લોકો ક્યારેય શંકાની નજરે ન જુએ, બલકે એની વાત ગુણિયલ છે અથવા કઈક ગંભીરતાથી ધ્યાને લેવા જેવી છે, એવા બિન વિવાદાસ્પદ અને પોતાના ક્ષેત્રમાં કામયાબ એવા લોકોને આ અનામતનો મુદ્દો હવે પછી જે સળગવાનો છે એમાં પણ મદદ લેવી જોઈએ અને એની ચર્ચા કરવી જોઈએ, પછી એનો નિચોડ લાવવો જોઈએ. અત્યારે જે મુવમેન્ટ ચાલી છે એવી રીતે નહીં. એટલે જે રીતે નીટની પરીક્ષા લીક સહિતના મામલે સરકારે ટાસ્ક ફોર્સ રચી, એવી રીતે દરેક બાબતોમાં સરકારને જટિલ જ્યાં લાગે પ્રશ્ન કે એમાં પ્રજા અને તંત્ર બંને વચ્ચે મોટી ખાઈ સર્જાતી જાય છે, એવા સમયે આવી ટાસ્ક ફોર્સની રચના કરી અને ખરા અર્થમાં દેશની સેવામાં લગાડવા જોઈએ. મયુરભાઈ જી. બિલકુલ સર, અંતિમ સવાલ, કોકરોચ જનતા પાર્ટીને આવનાર દિવસોની અંદર કેવી રીતે જુઓ છો, ક્યાં જુઓ છો? જુઓ, એનામાં એક ગંભીરતાનો તો અભાવ છે. એ જો પોતાની આત્મમંથન નહીં કરે તો એનું કોઈ હું લાંબુ ભવિષ્ય જોતો નથી. તમે ગઈકાલે દુનિયાભરના ચેનલોમાં જોયું, ભલે લોકો એમ માનતા ફેબ્રિકેટેડ છે, પણ ના, એ વાત હકીકત છે. તમારે એવી ડીજે પાર્ટી કરવાની ક્યાં જરૂર છે? તમે એક તરફથી આંદોલન શરૂ કર્યું ત્યારે 20 જે શહીદ, એટલે ટૂંકમાં નીટની પરીક્ષાના પેપર લીક થયા અને જે લોકોએ સુસાઇડ કરી લીધું, જે છાત્રોએ, તમે એના તસવીરો મૂકીને કીધું અમે આના માટે લડીએ છીએ. હવે એના પરિવારને શું, હજી એને 1-1 કરોડની વાત છે, એ તો હજી પૈસા તો મળ્યા નથી, પૈસા છોડો, પણ તમે એક આંદોલનમાં તમે માની લો કે કામયાબ રહ્યા છો, તો એ આંદોલનનો શ્રેય અને એ આંદોલનનો વિજય જે છે એ તમારે એને સમર્પિત કરવાની જરૂર હતી, સંયમપૂર્વક. એને બદલે તમે ડીજે ની પાર્ટી કરી, કેક ખાધીને ડિસ્કો કર્યો ને અશ્લીલ વાતો કરીને મોજ કરી, સમજી લો. પેલી વાત તો ઈ. બીજું, તમારા આંદોલનનો મુખ્ય ચહેરો અભિજીત દીપકે નહોતા, એનો ચહેરો હતા સોનમ વાંગચુક. તો તમે વિચાર કરો, ગઈકાલે આપણે એ બધા જ સોશિયલ મીડિયામાં જોયું આપણે કે સોનમ આ લોકો જયારે અહીંયા ડિસ્કો પાર્ટી કરતા હતા કોઈ એક મોટી 5 સ્ટાર જેવી હોટેલમાં, ત્યારે સોનમ વાંગચુક પોતે હોસ્પિટલમાં એકલા અટુલા બેઠા હતા અને એક વિડીયો એને જાહેર કર્યો. પછી મહાત્મા ગાંધીની સમાધિ ઉપર ગયા, ત્યારે પણ પતિ પત્ની બે જ હતા, બીજું કોઈ દેખાતું, જે જાણીતા ચહેરા તો કોઈ દેખાતા નહોતા. અને પછી એને કીધું કે હવે હું મારે ગામ જાઉં છું, એટલે કે લદ્દાખ ભેગો થઈ જાઉં છું. તો આ લોકોએ જયારે જીતા, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું, તો કોકરોચ જનતા પાર્ટી, તમે જેમ કહો છો, જો એને બહુ સારી રાજકીય પેઠ કરવી હોત તો એનામાં એ વિનમ્રતા આવવી જોઈતી હતી કે એને આ વિજયનો શ્રેય અને એ સહાનુભૂતિ બધું, જે 20 જેટલા યુવાનો જેને સુસાઇડ કરી લીધું, એને સમર્પિત કરવો જોઈએ અને સોનમ વાંગચુકને રજૂ કરવા જોઈએ કે આ બધો શ્રેય તમને, તમારા ઉપવાસને જાય છે, જેને 26 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. એટલે આ ઋણાનુબંધ નથી, એટલે ડખો છે. એને ભવિષ્ય ઉપર આપણને શંકા લાગે કે તમે પણ, આ તો તમારે ચહેરો જુદો હોય ને આ ડિસ્કો જુદી ઘટના છે. અને અંદરો ગાળી ગલોચ જેટલા થયા, સોશિયલ મીડિયામાં બધું અવેલેબલ છે, ગાળી ગલોચ થયા, પથ્થરમારા થયા, આંદોલન થયું, એમાં ગુંડા પણ આવ્યા, રીઢા ગુનેગાર જે દિલ્હી પોલીસે 2630 જેટલાને ત્યાં શોધી કાઢ્યા, કેટલાક તો ગેંગસ્ટર હતા, હવે બધા તલવારો લઈને આમ. તો આ કઈ તમારું બહુ ભવિષ્ય એમાં ઉજ્જવળ લાગતું નથી. એ ખાલી મુદ્દો સોનાનો હતો, એમાં કોઈ શંકા નથી, એટલે હાલી ગયું. પણ તમે હવે કોઈ પણ મુદ્દે ટપકી પડો તો તમને આટલી ફતેહ મળે એવું હું નથી માનતો, કારણ કે તમે તમારું ચરિત્ર બરાબર જાળવ્યું નહીં. આમ આદમી પાર્ટી જેમ શરૂઆતમાં આવી હતી, કેજરીવાલે જયારે મુવમેન્ટ શરૂ કરી હતી, શરૂઆતમાં આમ આદમી પાર્ટી આવી ત્યારે તમે જુઓ, દેશભરના બૌદ્ધિકોથી માંડીને ખાના કહી શકાય, સેલિબ્રિટી કહી શકાય, એવા લોકો પણ એમાં આકર્ષણ હતા. પણ પછી જયારે કેજરીવાલે ધબોય નમાહા કરી નાખ્યું, નીતિમત્તાના અધપતનની ચરમસીમા સુધી વયા ગયા, તો અત્યારે એની હાલત શું છે, એ પંજાબમાં કેટલું ટકશે એ હજી રામ જાણે. દિલ્હીમાંથી ગયું, બીજે ક્યાંય છે નહીં. અને પંજાબમાં તમે જાણો છો, ભૂખી ભૂતાવળની જેમ ભારતીય જનતા પાર્ટી ત્યાં નજર રાખીને બેઠી, તો કદાચ ફાડી પણ ખાય. તો શું કામ એવું થાય છે? કારણ કે તમે તમારી જે આઈડિયોલોજીથી ભટકી ગયા. એમ કોકરોચ જનતા પાર્ટી પણ, એક તો તમે યુવાનોની વાત કરો તો બીજા ક્યાં જશે આ દેશમાં? ચાલો, યુવાનો સિવાય આ દેશમાં બીજા કોઈ લોકોને જીવવાનો કે એને હક માંગવાનો અધિકાર નથી એવું છે? તમારે બધાને સાથે લઈને ચાલવાની જરૂર છે, કેવળ યુવાનો પણ નહીં. નંબર 1. નંબર 2, તમારી મેચ્યોરિટીની બહુ આવશ્યકતા હોય છે, કારણ કે રાજનીતિ છે, જવાબદારી વાળું તંત્ર છે. તમે આવી રીતે ડિસ્કો મંડ્યા કરવા, સોનમ વાંગચુકને 1 કરોડ મૂકી દીધા, ઓલા 20 જણા મરી ગયા, એની સહાનુભૂતિ 1 કરોડ ગઈ, એના પરિવારનું શું થયું રામ જાણે. અને તમે જે ખાતા પીતા હોય તે, પણ જે રીતે તમે ડિસ્કો ડાન્સ વગેરે કર્યું, એ શું સૂચવે છે?
તો તમે એ લોકો જ્યાં જે જંતર મંતરમાં તમને સહકાર આપ્યો, જેને કારણે તમારું છબી મોટી થઈ, એ હજારો લોકોને શું કીધું, હાલો ભાઈ આપણે જીતી ગયા, તમે હો ના ઘરે જાઓ. કોઈને ત્યારે ફૂડ પેકેટ ન આપ્યા. એ ભૂખ્યા તરસ્યા કે જ્યાંથી પણ આવ્યા હતા પોતાના ટિકિટ ભાડા ખર્ચીને પાછા વયા ગયા. તમે તો 5 સ્ટાર હોટલમાં ડિસ્કો કરો છો ને. તમે ચાલુ સમયે પણ બર્ગર ખાતા હતા, ચાલુ આંદોલન, જયારે છાત્રો ભૂખા હડતાલ ઉપર બીજા હતા અને લાઠી ખાતા હતા, ત્યારે તમે બર્ગર ખાતા હતા. એમ અત્યારે તમે પાછા આ બધું ખાવ છો, બધું પીવો છો, તો તમારી ગંભીરતા લોકોમાં નથી. એટલી મારી દ્રષ્ટિએ કહું તો એને થોડી ગંભીરતા ઓછી કરી. વિનમ્રતા છે ને એ બહુ મોટી વસ્તુ છે. તમે જયારે બહુ મોટા બનો કે તમારામાં કઈક આવડત આવે કે સમાજ તમને કોઈક અમુક બાબતોથી જોવા માંડે ને, પછી આપણી જવાબદારી વધી જતી હોય છે એ ગરિમા જાળવી રાખવાની. એ ગરિમા એને ન જાળવી. આપણે ઘણી વખત મયુરભાઈ કહે છે કે મોરારી બાપુ થી ઉભા ઉભા પાણીપુરી ખવાય નહીં રોડ ઉપર, નહીં તો કાંઈ પાપ નથી. પાણીપુરી ખાવી ક્યાં પાપ છે? પણ બાપુથી ન ખવાય ને, એના ઉપર આપણને શ્રદ્ધા છે. બાપુ લગભગ ભગવાનની સમકક્ષ આપણે એને માનીએ છીએ. એ ઘરે ભલે આખો હુંડલો ખાઈ જાય, પણ અહીંયા રોડ ઉપર એનાથી એક પાણીપુરી ચખાય નહીં. ખરાબ લાગે એમ, ચખાય નહીં એટલે બીજું કઈ નહીં. બધાને લાગે ઓહો બાપુ પાણીપુરી ખાય. એવી રીતે આ લોકોએ જે ડિસ્કો બિસ્કો કર્યો નાઇટમાં, જે ખાધું પીધું, જે સોનમ વાંચુકનો તમે જો એક પ્રકારે બહિષ્કાર કર્યો, જે પત્રકારો ઉપર પણ તમે જો અશ્લીલ ભાષામાં ગાળો દીધી, માર્યા કૂટા, એને ઊંટ ઓલા જે કહેવાય ને એને પીડિત કર્યા, મોદી મીડિયા બધું બોલીને એને વગેરે વગેરે. તો આ કોઈ બહુ સારી નિશાની નથી. એના સોનમ વાંચુકે ખાલી ઉપવાસ જ કર્યા તો કેમ સરકાર ધ્રુજી ગઈ કે 26 દિવસ એને ઉપવાસ કર્યા? એને કોઈને ઝાપટે નથી મારી, એને ગાળે નથી બોલ્યા, એને કઈ નહીં. પોતાના શરીર ઉપર પીડા એને ભોગવી તો સરકારને પીડા થઈ. એટલે કોકરોચ જનતા પાર્ટીએ છે ને થોડુંક બાલિશતા જે છે ને છોડી દેવી પડે. જો એને લંબી રેસકા ઘોડા બનવું હોય રાજકારણમાં, તો આ બાલિશતા, આ નાદાનિયત, આ નિર્ફિકરી, એ બધું છોડી દેવું પડે. ગંભીર, જવાબદારી વાળું અને ખાસ કરીને વિનમ્ર અને શાલીનતા છોડવી ન જોઈએ. તમે કેટલાકને ગોદી મીડિયા ને એવું બધું કહીને જે તે સમયે એને તમે હુરિયો બોલાવ્યો, સત્યાનાશ કર્યો, પછી હવે તમને ખબર પડી એટલે તમે પાછા બધા ટીવી ચેનલમાં સ્વયં જાઓ છો, ઇન્ટરવ્યુઝ આપો છો. હવે આ તો ગજબ ન કહેવાય કે તમે ગોદી મીડિયા, તમને ખબર છે કે એના વગર તો છૂટકો નથી. આ બધી છે ને આ એક પ્રકારની અપરિપક્વતા છે. આ દેશમાં નરેન્દ્ર મોદીને 140 કરોડ માંથી 40 કરોડ લોકો એવા છે કે સૌથી પહેલા એને ગાળ દે પછી કોલગેટ કરે. એટલે હું નરેન્દ્ર મોદી કઈ એને સામે ગાળું દેવા માંડે અથવા તો હો હા કરો, એ કઈ ના કરે, એનું કામ કરે, ઓલા એનું કામ કરે. હવની જવાબદારી હવ નભાવે ગંભીરતાપૂર્વક, તો બધું થાળે પડે. આપણને પણ કરનારા પ્રશંસા કરે, ન કરનારા ટીકા કરે, પણ મન વચન કર્મથી આપણે સાચા હોય તો આપણે હાંકે જઈએ છીએ. એનાથી તમે આડાવડા ન થાવ. અને આપણે કોશિશ કરીએ છીએ જે લોકોને આપણાથી પણ ધારો કેમ લાગતું હોય કે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, તો આપણે એને કહીએ છીએ ભાઈ અમે કાણાને કદી કાણો ન કહીએ, ખોટા લાગે વેણ, અમે હળવે રહીને કહી દઈએ કોમ કેમ ખોયા નેણ. અમે છે ને તરીકો બદલો તેવર નહીં. એવી રીતે આ કોકરોચ જનતા પાર્ટીએ તેવર ભલે એવા એવા રાખે, થોડોક તરીકો બદલાવાની જરૂર છે. તો એની ગંભીરતા થોડીક રહેશે અને તો દેશની જનતા થોડીક એના ઉપર શ્રદ્ધા રાખશે. પણ તમે આવી રીતે આમ ખંખેરીને નીકળી જાઓ ને તમારે જે તમારા સપોર્ટર્સ છે એની બીજી કોઈ વેલ્યુ ન કરો, તમારો મેઇન ફેસ જે છે એની તમે અવગણના કરો અને તમે એક ડીજે જેવી પાર્ટી યોજી નાખો. ઈ જેનજી છે જે દેશ વિરોધી સૂત્રો, પછી બીજા તમારા પત્રકારો વિરોધી સૂત્રો અને અરાજકતા ફેલાય એવી બધી વાતો, એ બધી વાતો જે બહાર આવી, કેટલાક ગુંડા તત્વોને તમે એમાં સામેલ થયા હતા, એ જગ જાહેર છે. અને પકડાઈ ગયા એની સાથે પાર્ટી કરો છો, છતાંય કે ભાજપના ગુંડા છે. જેને આ લોકોએ ભાજપના ગુંડા કીધા એ પાછા એની પાર્ટીમાં તો હતા, તો ભાજપના ગુંડા તમારી પાર્ટીમાં શું કામ રાખ્યા? એટલે એનું ચરિત્ર જરાક વહેલું બહાર આવી ગયું છે. આ એને હજી તક છે, આમાંથી પણ હજી સુધારો કરવાની તક છે અને તમામને સમાન નજરે જોવું જોઈએ. હવે એને જાહેરાત કરી કે અમે બિહારમાં આંદોલન કરશું, બરાબર? શું કામ? ત્યાં એનડીએ ની સરકાર છે. તો કોકે પૂછ્યું ભાઈ પંજાબમાં કરો ને, પેપર તો ત્યાં લીક ત્યાં પણ થયા છે. તો ના, પંજાબ નહીં, પેલા બિહારમાં. તો સમાજને ખબર ન પડે કે તમારું પણ કઈક એક ચોક્કસ પ્રકારનું લક્ષ્ય. એટલે હું તમને આ બધા જ પ્રકરણો વર્ણવીન તથ્યો છે એ કહીને કહું છું. કોઈ ત્રીજો દેશ છે નહીં, આપણો કોઈ હરીફ નથી, આપણે કોઈ રાજકારણમાં નથી, પણ બેઝિકલી આ પ્રકારની એની માનસિકતા છે તો એ દેશ માટે ઘાતક નીવડે.
તમારે અરાજકતા જ ફેલાવી તો અમારે બીજા કેજરીવાલ નથી જોતા. આ દેશને બીજા કેજરીવાલની જરૂર નથી. એટલે સારા માણસોની જરૂર છે. સારી આનાથી નરેન્દ્ર મોદી કરતા સારું કરી બતાવો, અથવા તો એવા કમસે કમ વિઝન તો બતાવો. દેશને એમ લાગે કે ના કંઈક બરાબર છે. જેમ કે આ ટાસ્ક ફોર્સ નથી તો ક્યાં નરેન્દ્ર, એમાં ક્યાં સરકારી કોઈ નથી. આ બધા છે, મેં નામ વાંચ્યા. આ નંદન નીલેકણી હોય, તપન ડેકા હોય, ડોક્ટર એસ સોમનાથ છે, અનિતા કરવાલ છે, ડોક્ટર વી કામકોટી છે, એ ક્યાં રાજકારણમાં છે બધા? તો આવ્યા તો લોકોએ સેલ્યુટ કરીને કે ભાઈ બરાબર સારા માણસોને ગોત્યા. એમ કોકરોચ જનતા પાર્ટી પણ સારા માણસોને પોતાના ઓલામાં લે, પરિપક્વતા દાખવે, સંયમ નિયમ જાળવે અને સર્વનો સાથ લઈને ચાલે અને થોડીક શાલીનતાથી વાતો કરે તો એનું ભવિષ્ય ઉજળું છે. ગઈકાલ સુધીના ચરિત્રમાં તો મને એનું કોઈ ભવિષ્ય લાંબુ દેખાતું નથી. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ. જી નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.